અમરેલીના બાબરા તાલુકાના કલોરાણા ગામે દારૂના વ્યાપક દૂષણ અને તેનાથી થતી પારાવાર ખુવારી બાદ ગ્રામજનોએ એક મહત્વનો અને કડક નિર્ણય લીધો છે। છેલ્લા એક મહિનામાં દારૂના કારણે 3 આશાસ્પદ યુવાનોના મોત થતાં અનેક પરિવારો વિખેરાઈ ગયા છે, જેના પગલે ગામના વડીલો, યુવાનો અને મહિલાઓએ બાપા સીતારામના ઓટલા પાસે એકઠા થઈને ગામમાં દારૂ પીવા કે વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે। विनती सरकार ने गाम ने करवी से का दारू बंद करो। दारू बंद केम नहीं थतो અને આ નોટ બંધ ફડાકે થઈ જાય છે ઈ સરકાર બંધ કરી દેશે અને આ દારૂ બંધ કેમ નથી થતો ઈ અમારા ગામની ભાઈઓ બહેનોને અમારી ઈ વિનંતી છે। એના દવાનું પગલું ભરી લે અમારા ગામમાં 20-25 દિવસમાં 3 જણાના મૃત્યુ થઈ ગયા છે, તો એ માટે આગળ હવે કાંઈ ન બને એના માટે અમારું ગામ કલોરાણા ભેગું થયું છે આખું। હવે આને આગળ કાંઈક કાર્યવાહી કરવી પડે, નકર કોઈ વખત અમે કહીએ છીએ કે 3 વખત રજૂઆત કરવા છતાં હજી કોઈ પણ જાતના પગલાં લેવાના નથી અને હવે નહીં થાય તો હવે ગાંધીનગર સુધી અમે જઈશું। નથી સમજાતું પોલીસ આવે છે છતાં દારૂ કેમ વેચાય છે।